વલસાડ ઉમરગામના સરીગામ જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના બની છે। સાઇનેક્સ મેટાકેમ કંપનીમાં કામ દરમિયાન ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે। જીઆઈડીસીમાં ગેસ લીકેજ થતાં કામદારોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કામદારોને આંખમાં વળતરા અને શ્વાસમાં તકલીફની પણ ફરિયાદ ઉઠી છે। ગેસ લીકેજ થતાં તમામ કામદારોને સલામત સ્થળે ખસેડાયા છે। 2 કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ત્યારે પોલીસ અને જીપીસીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। કંપનીની આસપાસનો એ વિસ્તાર પણ કોર્ડન કરવા માટેની અત્યારે ફરજ બની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે, કઈ રીતે આ સમગ્ર ઘટના બની, પોલીસનું શું કહેવું છે? જી લવલીન, વલસાડ જિલ્લાના ઉમરગામના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં વહેલી સવારે અચાનક જ એક કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની સાથે જે જીપીસીબીની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર રિએક્શન દરમિયાન ક્લોરીન ગેસ જે છે તે લીકેજ થયો હતો અને ગેસ લીકેજની ઘટના થતાં જ આસપાસના વિસ્તારમાં ગેસના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સાથે જ ગેસ લીકેજને કારણે સ્થાનિક ત્યાંથી પસાર થતા જે વ્યક્તિઓની સાથે કંપનીમાં કામ કરતા જે કામદારો છે તેમને પણ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય તેવી ફરિયાદ ઉઠી હતી। આ ઘટનામાં 2 જેટલા જે કામદારો છે તેમને ગેસ લીકેજને કારણે નુકસાન થતા એટલે મુશ્કેલી ઊભી થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ તો ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમો પહોંચી છે અને જે ગેસ લીકેજ જ્યાંથી થઈ રહ્યો છે તેના પર માટી સહિતનો જે સામગ્રી તેના પર નાખીને ગેસ લીકેજ જે થઈ રહ્યો છે તેને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને સમગ્ર વિસ્તારમાં લોકોની અવર જવર પર રોક લગાવવા માટે પણ પોલીસ વિભાગ ત્યાં છે અને કંપનીની આજુબાજુનો જે સમગ્ર પરિસર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યું છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 2 કર્મચારીઓને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। इसमें लिक्विड फॉर्म में था कोई कंपाउंड और वो रिएक्टर से ओपन रिएक्टर में से बाहर आ गया था, उस वजह से उसमें रिएक्शन हो गया बाहर आने से। और अभी बाहर आने से रोड के ऊपर आंखें में जलन होने लगी, आम पब्लिक जो भी जा रही थी रास्ते पे जाते तो उस वजह से, इसलिए सब कॉर्डन किया हुआ एरिया और पुलिस स्टाफ भी कॉर्डन करके कामगिरी कर रहा है अपनी।